સર આ પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, હપ્તા બી પતી ગયા, હવે આમાં કોઈ એક્ઝિટ પોલિસી કેવું છે કે કોઈ કંપની એક્ઝિટ પોલિસી આપે છે? ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. તો ઓફિશિયલી અમે બાયબેક નથી કરતા, પણ બે વસ્તુ હું તમને કહીશ કે અમારા જેટલા પ્રોજેક્ટ છે ને એ બધા એવરેજ 100 યુનિટ્સની આજુબાજુના છે, રાઈટ? એટલે સે એક્ઝામ્પલ કે વાઇબ્રન્ટ વિલેજ 5 અત્યારે અમારું 7-8 પ્લોટ જ બાકી જે વેચાઈ ગયા, રાઈટ? પછી અમારી જોડે તો માલ નથી, રાઈટ? પણ તમને એમ થયું કે જેમ કે મનીષભાઈ આપણા મલકમાં લીધેલું છે 2017માં, રાઈટ? ત્યાં એમણે 3000 થી ઇન્વેસ્ટ કરેલું, અત્યારે 9000 રૂપિયા થઈ ગયા, તો 7-8 વર્ષમાં ઇટ્સ 3 times, રાઈટ? હવે તમારે ત્યાં જ જોઈએ છે કારણ કે ત્યાં બંગલોઝ બનાવેલા છે, ડેવલપ છે, બધું જ છે. તો અમારી જોડે તો પ્લોટ નથી, તો અમે કોઈને વેચવું હશે ને એની સાથે અમે તમને મળાવડાવી દઈશું. તમારા બંનેના રેટ, તમારા બંનેની ટર્મ્સ અમે ફર્સ્ટ ટ્રાન્સફર ફ્રીમાં કરી આપીએ છીએ, જેથી લેનાર અને વેચનાર એક પણ વ્યક્તિ ઉપર લોડ ના પડે. તો આવી નેચરલ ઇકોસિસ્ટમ અમે બનાવેલી છે, પણ અમે બાયબેક નથી કરતા, ગેરંટેડ બાયબેક નથી કરતા. હવે ઘણાને એવું લાગે કે કેમ નથી કરતા, રાઈટ? તો હું પર્સનલી અમે બી એવું બિલીવ કરીએ છીએ કે જો બાયબેકનો મતલબ એવો છે કે હું તમને એક વસ્તુ ડિપોઝિટ તરીકે આપું છું અને ટેમ્પરરી મારે પૈસાની જરૂર છે, અને જે બાયબેકનો છે ને એને ડિવાઇડેડ એટલા વર્ષ કરો એટલા વ્યાજે મેં તમે જો રૂપિયા લીધા. અલ્ટિમેટલી બાયબેકનો મતલબ આટલો જ છે. સો અમે બાયબેકમાં નથી જતા, કેમ કે પંકિનભાઈ વચ્ચે કીધું કે આ કંપની 100+ કરોડની છે, અને અમેઝિંગ વાત એ છે કે આ કંપની 100% ડેપ ફ્રી કંપની છે. 150 વીઘા અમારી જો જગ્યા છે એ 100% અમારી પોતાની જગ્યા છે, એક પણ વ્યક્તિને એમાંથી રૂપિયો ચૂકવવાનો બાકી નથી, રાઈટ? તો આ નેચરલ ઇકોસિસ્ટમ છે, પણ પેલું ગેરંટેડ બાયબેક અમે નથી કરતા.